તો જ્યારે સંખ્યામાં એક કરતા વધારે એકડા આપેલા હોય અને એનો જ્યારે વર્ગ પૂછાય, જેમ કે આમાં છે 111 નો વર્ગ, પછી 1111 નો વર્ગ, એટલે રકમમાં ખાલી 1 એકડા જ આપેલા હોય અને એનો વર્ગ પૂછાય ત્યારે એક ટ્રીક યાદ રાખવાની. જો 111, તો 111 માં એકડા કેટલા છે? 1, 2 ને 3, 3 એકડા છે, તો 3 સુધી ચડતા ક્રમમાં લખવાનું. એટલે શું? 1 થી શરૂ કરવાનું. 1, 2, 3 ચડતો ક્રમ એટલે ખબર છે, નાનેથી લઈને મોટી સંખ્યા 1, 2, 3 ચડતા ક્રમમાં. અને પછી 3 પછીથી ઉતરતો ક્રમ શરૂ કરી દેવાનો. 3 પછી શું આવે? 2 અને પછી 1. તો આ તમારો જવાબ. 111 નો વર્ગ કેટલો થાય? 12,321. સમજાણું શું કર્યું? જેટલા એકડા હોય રકમમાં એ ગણી લેવાના. 3 એકડા છે તો 3 સુધી પહેલા ચડતા ક્રમમાં લખવાનું. 1, 2, 3 પછી 3 થી ઉતરતો ક્રમ શરૂ કરી દેવાનો 1 આવે ત્યાં સુધી, એટલે કે 2 ને 1. તો તમારો આન્સર શું આવે? 12,321. એવી જ રીતે ધારો કે અહીંયા 4 એકડા હોય, 1111 નો વર્ગ પૂછ્યો છે, તો રકમમાં 4 એકડા છે તો 4 સુધી ચડતો ક્રમ 1, 2, 3, 4. 4 પછીથી ઉતરતો ક્રમ શરૂ કરી દેવાનો. 4 પછી શું આવે? 3 પછી 2 પછી 1. તો આ તમારો જવાબ શેનો? તો કે 1111 નો વર્ગ કેટલો થાય? તો અહીંયા લખું છું જો આવી રીતે, આ એનો જવાબ. સમજાણું? એટલે આવી રીતે જ્યારે એકડા વધારે આપ્યા હોય ને એનો વર્ગ પૂછાય, ખાલી એકડા જ આપેલા હોવા જોઈએ તો જ આ ટ્રીક છે થઈ શકે. તો આવી રીતે કરવાનું. હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.